હેલો નમસ્કાર મિત્રો. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે ક્વેશ્ચન 5 અને ક્વેશ્ચન 6નું આપણે કઈ રીતે સોલ્યુશન મેળવવું. આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે આજે આપણે જે જોવાનું છે ઉદાહરણ 7, 8 અને 9 માટે કે તેની અંદર આપણે કઈ રીતે પ્રદેશ, વિસ્તાર અને આપણે યાદીની રીતે કે ગુણધર્મોની રીતે સંબંધને કઈ રીતે દર્શાવી શકીએ. તો તમે જુઓ દાખલા નંબર 7, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 કે કઈ રીતે આપણે એનું સોલ્યુશન કરીએ છીએ અને તે આપણને કઈ રીતે મળે છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે દાખલા નંબર 7ની અંદર શરૂઆત કરીએ તો અહીંયા લખેલું છે, સંબંધ આપેલો છે x અને x ની 3 ઘાત, જ્યાં x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે ને આપણે યાદીના સ્વરૂપમાં લખવાનું છે. તો સિમ્પલ આપણે સંબંધ તો પહેલેથી જ આપેલો છે. તો 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા પહેલાં આપણે એ લખી લઈએ પહેલાં કે 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય. તો કઈ કઈ હોય 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ? તો કે 2 એક અવિભાજ્ય છે, એક 3 છે અવિભાજ્ય, એક 5 છે અને એક છે 7. આ 4 સંખ્યાઓ છે તે 10 કરતાં નાની અને અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર છે. એ સિવાયની સંખ્યાઓ છે નાની 10 કરતાં, પણ તે અવિભાજ્ય નથી. તો 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ આપણે અહીંયા યાદીની રીતે આપણે અહીંયા સંબંધ r ને લખી લઈએ પહેલાં. તો સંબંધ r યાદીની રીતે કઈ રીતે લખવાનું? તો કે 2, 8 x અને x નો ક્યુબ, 3, 3નો ક્યુબ મતલબ 27, 4, 5 અને 5નો ક્યુબ મતલબ 125 અને 7 અને 7નો ક્યુબ તો મતલબ 343. તો આ આપણે અહીંયા સિમ્પલ સંબંધને યાદીની રીતે આપણે લખી દીધા x બરાબર 10થી નાની અવિભાજ્ય સંખ્યાઓને. તો હવે એક્ઝામ્પલ 8 છે. એક્ઝામ્પલ 8ની અંદર આપણે અહીંયા આપેલા છે ગણ એ અને ગણ બી. એમાં એક ગણ એમાં આપેલા છે XYZ અને બીની અંદર આપેલા છે 1 અને 2. તો એ થી બીના સંબંધોની સંખ્યા આપણે અહીંયા શોધવાની કીધી છે. તો સિમ્પલ આપણે સૌથી પહેલાં અહીંયા લઈ લઈએ. તો આપેલ જે માહિતી છે એની અંદર જે આપેલું છે, આપેલ માહિતી પ્રમાણે એ બરાબર ગણ એ આપેલો છે તો x, y અને z બરાબર છે. અને બી આપેલો છે તો બીની અંદર 1 અને 2. આ આપણે સિમ્પલ અહીંયા આપેલા છે. તો આપણે a ક્રોસ બી બરાબર છે. આપણે સંબંધોની સંખ્યા જોઈએ છે તો a ક્રોસ બી પહેલાં આપણે લઈ લઈએ કે કેટલા થાય છે. તો x1, x2, y1, y2 એવી જ રીતે z1 અને z2. તો સિમ્પલ અહીંયા આપણે a ક્રોસ બી આપણે શોધી લીધા બરાબર છે. તો a ક્રોસ બી, નંબર ઓફ a ક્રોસ બી કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો ટોટલ 6 છે બરાબર છે. નંબર ઓફ a ક્રોસ બી 6 છે. તો ઉપગણોની સંખ્યા કેટલી થશે? a ક્રોસ બી બરાબર 2ની 6 ઘાત બરાબર છે. તો ઉપગણોની સંખ્યા જેટલી થાય એટલી જ સંબંધોની સંખ્યા થાય બરાબર છે. તો સંબંધોની સંખ્યા કેટલી થાય? સંબંધોની સંખ્યા a ક્રોસ બી બરાબર 2ની 6 ઘાત. તો સિમ્પલ આપણે અહીંયા બે જ્યારે ગણ આપેલા છે તો તેને આપણે સંબંધોની સંખ્યા કહીએ a થી બીના, તો સંબંધોની સંખ્યા આપણે આ રીતે સિમ્પલ શોધી શકીએ. અહીંયા ઉદાહરણ 9 આપેલું છે. તેની અંદર r થી z પર સંબંધ આપેલો છે. તો શું સંબંધ છે? કે a માઇનસ બી એ અપૂર્ણાંક છે બરાબર છે. તો આપણે rનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો કીધો છે. તો સિમ્પલ આપણે અહીંયા લઈ લઈએ. આપણે જાણીએ છીએ કે 2 અપૂર્ણાંક સંખ્યાઓનો તફાવત, મતલબ બે અપૂર્ણાંક સંખ્યાઓ હોય તો એનો તફાવત કેટલો આવે? તો તે એક ત્રીજી અપૂર્ણાંક સંખ્યા જ આવે હંમેશા.
અપૂર્ણાંક સંખ્યા જ થાય. બરાબર છે. તો આપણે અહીંયા સિમ્પલ શું શોધવાનું કીધું છે? તો કે આરનો પ્રદેશ. તો આરનો પ્રદેશ શું થશે? તો સિમ્પલ જે ઝેડ આપેલો છે ગણ ઝેડ, બરાબર છે, એ જ આરનો પ્રદેશ થાય. કેમ કે આપણે બે અપૂર્ણાંક સંખ્યા હોય તો તેનો તફાવત ત્રીજી અપૂર્ણાંક સંખ્યા જ આવે. તો એવી જ રીતે આરનો વિસ્તાર શું થશે? એ પણ ગણ ઝેડ. બરાબર છે. તો સિમ્પલ આ રીતે તમે શોધી શકો અને પ્રદેશ અને વિસ્તાર મેળવી શકો જ્યારે સંબંધ આપેલો હોય.